My village name is Ishwarya. ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારનો વરસાદ પડી રહ્યો છે મસ્ત. કાલનો વરસાદ એવો ઝરમર ઝરમર ચાલુ છે ને વચ્ચે તો એવો મસ્ત પડ્યો તો વરસાદ કાલે, વાત પૂછો. અત્યારે ચાલુ જ છે ઝરમર. એનીવે ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે છે નોએમ, તો બધાને જય સ્વામિનારાયણ. નોએમના હું આજે નોએમ રહ્યો છું. યસ, આજે ફાસ્ટ છે. તમારા મેડમ કીધું બોલ. હું અમારે જો અહીંયા દૂધ રેડી થાય છે અને આજે ફરાળમાં છે. કઈ છે ફરાળમાં? ફરાળી ચેવડો. અત્યારે નાસ્તો કરવાનો છે, ચા દૂધ પીવાનું છે અને બીજું કશું ખાવાનું નહીં. બપોરે જોઉં કદાચ સુકી ભાજીની કરાવું, બાકી નહીં. બાકી મોસમ બહુ મસ્ત છે. સુરતમાં વરસાદ કન્ટિન્યુ જ છે. અમદાવાદમાં નથી મળતો એવો મને ન્યૂઝ મળ્યા. દેખતે. એનીવે, ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ પછી ઓફિસે. આજનું વર્ક કમ્પ્લીટ કરીએ. લેટ્સ ગો. કેમ છે વરસાદ, કેવો બાકી? અને યસ, ખૂબ જણાવતા આનંદ થાય છે બધાને કે કમીગઢની સ્નેહ મિલનની, સખી સ્નેહ મિલનની ડેટ ફિક્સ થઈ ગઈ છે. કઈ ફિક્સ થઈ તમારી ડેટ? 29 તારીખ. અને મેડમનું એવું કેવું છે કે તમે બચ્ચાને સાચવજો, અમે એન્જોય કરીશું. મેં તો કાંઈ વાંધો નહીં, બચ્ચાને અમે સાચી લેવું. કારણ કે નહીં, એકચ્યુઅલીમાં એવું છે કે બચ્ચાને સાચવાનું રીઝન એવું છે કે ત્યાં એક્ટિવિટી કરવી હોય ને તો તમારે બચ્ચો હોય ને છોકરો, તો એક્ટિવિટી તમારથી ના થાય. કારણ કે હું હમણાં જ સખી સ્નેહ મિલન અમારા ગામનું જે જબરદસ્ત રહ્યું અને રિસ્પોન્સ પણ બહુ સારો રહ્યો, પણ ત્યાં જે લોકો બાળક લઈને આવ્યા હતા પોતાનું, એ લોકોએ કોઈ એક્ટિવિટી કરી નથી. શું કામ? એમાં સાચવામાં રહ્યા છે. બને ત્યાં સુધી છોકરા ન જાય તો એને ખુલ્લીને રમવાની મજા આવે. એટલે અમારે મેડમની એવી ઈચ્છા છે. તો ભાઈ મેં કીધું બપોર હુવરાઈને જજે, પછી હું ઘરે ધ્યાન રાખીશ. ઉઠે પછી હું રમાડીશ, જેમ તેમ કરીને પતાવીશ તમારો દિવસ. શું છે બોલ? અને જો અમારે વેર વિખેર આખું કરશે. જો અહીંયા ઢગલો છે ને, અત્યારે ખૂણે ખૂણે આ બધી વસ્તુ વહી જાય. અમારા ભૂરાનું છે ને બહુ વધી ગયું છે બધું, તોફાન બોફાન બધું. હા, હવે ડુંગરો બનાવવાનો છે. હાલો. અને હમણાં નવું એક સાંભળ્યું મેં. હમણાં તને કહું, હમણાં ફેસબુકમાં ફોટો જોયો, નળંદ ને ભાભીનું સ્નેહ મિલન. મતલબમાં કોઈ એક ગામ હોય, એની બધી ભાભીઓ અને એની બધી નળંદો ભેગી થઈને સ્નેહ મિલન કરે. હવે આ પાછું એક નવું આવ્યું. ગામની સખી સુધી તો સારું હતું, તો હવે હાળા બનાવે ન હું વાક. મારું એમ કહેવાનું, આ બધું ક્યાં જાય છે? પછી હું મામા ફઈ ના કરવાના, પછી મામા ફઈ ના સ્નેહ મિલન કરવાના. સખી સ્નેહ મિલન નું ઓપ્શન બહુ મને ગમ્યું, પણ આ નળંદ ભાભીનું આ બધી વસ્તુ હવે આગળ વધી રહી છે. ખબર નહીં હવે શું થાય. બાકી બધાને હવે બસ સ્નેહ ભરીને મળવું છે. સાચી વાત છે. એ વાત રાઈટ. એનીવે, વરસાદ ફૂલ પડી રહ્યો છે અને હવે થોડોક રહી જાય ને તો આપણે રેનકોટ પહેરી નીકળી જવું છે. નકરે રેનકોટ પહેરી નીકળી જવું છે, આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવો. ચાલો ગાઈસ, ઓફિસ થી વર્ક બપોર સુધીનું કમ્પ્લીટ કરીને જાઉં છું રેનકોટ પહેરીને ઘરે. કારણ કે વરસાદ હજી સ્ટોપ થયો નથી. ઘરે મળીએ, વરસાદની ડિટેલમાં વાત કરીએ. પહેલા રજા પડી ગઈ કેમ? લ્યો, વહેલી રજા પડી તો કે ઓફિસ. આજા આજા, મને વાલ કરો બેટા, વાલ કરો. પાટા મારમાં વાલ કર ખાલી. અઘરી નોટ તમારે આ. ચલો, આજે નોએમ છે તો સુકી ભાજી અને ખીર ખાવાની છે. ઓકે ડન. અત્યારે બેટા વરસાદ આવે છે, અત્યારે ના આવાય. તારે હેર કટ કરવા જવાના જો આજ. ઓકે, આ ભાઈ જો મૂકતો નથી મને હવે. આજે નોએમ છે તો guys, ખીર એન્ડ સુકી ભાજી. વાવ,
યા હાલો આ મને આપી દીધું આ એનું એમ અહીંયા યુનિફોર્મ નીકળી રહ્યું છે હાલ આપી દો હાલ ચલો ભોજન લઈ લે ગાઈસ ચલો ગાઈસ તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:15 અને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું બચ્ચા લોકોની મસ્તી ચાલી રહી છે ને અહીંયા અમારું થોડું પેકિંગ થઈ રહ્યું છે બીકોઝ હું સડનલી જઈ રહ્યો છું અમદાવાદ એની પહેલાં વાત કરું ને તો ઓફિસે પહોંચ્યા પછી એટલું કામ હતું ને તો કાંઈ શૂટ જ નથી થયું સીધું સાંજે થયું છે અને શેવિંગ કરવા ગયો તો બિયર સેટ કરી નાખી છે અને એક વ્યવહારિક કામ બેટા 2 મિનિટ એક વ્યવહારિક કામથી હું અમદાવાદ જાઉં છું સડનલી થયું છે પ્લાન શું છે શું નહીં આગળ અપડેટ આપીશ પણ ફટાફટ હવે મારી બેગ પેક રેડી કરું ટાઈમ છે હજી જવાની વાર છે પણ પેક કરીને પછી નિરાતે બેસી બધા સાથે એને એન્જોય કરીએ અને યસ હું એક દિવસે નથી રોકાવાનું થોડાક કલાક માટે જ જાઉં છું સવારે પહોંચીશ તો બપોર રિટર્ન થઈ જઈશ ચલો ગાઈસ તો ફટાફટ પેક કરું ધ્યાન આપણે મળીએ પર ત્યારે આવો છો ના હા તો રજા પડશે ને કાલે ત્યાં હું આવી જાય પછી મને ઓફિસ લઈ જાય તો બપોરે ઓકે ડન ઠીક છે ને ઓલું જૂનું વાળું સ્ટીક નથી આમ હા હા એ લેતા જાવ આપણે અત્યારે વિડીયો શૂટ કરવો છે હા ઓફિસે હા मतलब मैं भाई ने गेमर बनવું છે गेमर મોટો चलो देखो गाइस देखो हमारे घर की हालत देखो हमारा आयांश भाई है ना पूजा કેટલી વાર તું ડોલ ભરજો એની 3 થી 4 વાર દિવસમાં જો આ ડોલ ભરવાની નવરો પડે એટલે સીધો બધું વિખેર કરે ઇન શોર્ટ આખા જે આપણે કહેવાય ને કે આપણે કલર કર્યો હોય ને ઘરમાં જે ડોલ વિધી હોય ને એ ડોલ આપણે દીધી ન હોય ક્યાંય એ ડોલ આપણે રાખી હોય જનરલી હું બધાને ઘરે જ જોઉં ઘર નવું મકાન લે એટલે જે કલર વપરાય ને એ ડોલ આખી મોટી પાણી ભરવા રાખે અમારે અહીંયા રમકડા ભરવા રાખી છે શું કામ છોકરાને રમવા ફસવાઈ જાય રમકડા પણ આ રમકડા હવે એવા થઈ ગયા છે ને એક રમકડાના 4 ભાગ કરીને આખી ડોલ ઝીણી ઝીણી બધું વેરી વિખે એમાં જ પાછો રમે આપણે ફેંકવી હોય ને તો એમ થાય કાળો પછી કેમથી રમશે બિચારો તૂટલું રમકડું હોય ને એમથી રમતો હોય એટલે મારે રોજ 5 થી 6 વાર આવું કરવું પડે છે એની મારો ટાઈમ છે 11:30 નો તો હજી મારી પાસે ટાઈમ છે અડધી કલાક ને 15 મિનિટ તો મારા રસ્તામાં જાય પછી નીકળીએ એમ તે બહાર और छोटी सेकंड रह गए जिस जैसे कि पिगमेंट टाइप का कुछ दिख तो नहीं रहा लेकिन खैर कोई बात नहीं अब टाइम की कुछ दूर जगह दिख रहा અમારા આયન્સભાઈ ના કામ તો રમકડા ભરી લીધા ને એટલે રોવા મળ્યા જોયું આ રમકડા ભર્યા ને એટલે આવું કરે છે ચલો ભાઈ હાલો અમદાવાદ થી ભૈયા હોગા હા હા વેલા આવી જાઓ અમદાવાદ ચલો આપણી બસ આવશે સામેની સાઈડ ફાઇનલી બસમાં બેસી ગયો છું બસ સુબહ મિલતા અહમદાબાદ ગુડ મોર્નિંગ ગાઈસ જો સવારમાં મને વરસાદ મળી ગયો છે અને થોડી વરસાદ રહી જાય ને એની વાટ જોઉં છું પછી એક વ્યવહારિક કામમાં જવાનું છે એ વ્યવહારિક કામ હું તમને આવનારા દિવસોમાં ફાઇનલ જણાવીશ કારણ કે થોડુંક વ્યવહારિક છે 2 દિવસ પછી તમને જણાવીશ કઈ રીતનું હશે 2 દિવસ પછીના બ્લોગમાં બધું ડિટેલમાં બતાવીશ અત્યારે તમે અમદાવાદની આ રહીને એન્જોય કરો તો ગેસ તો કામ પતી ગયું છે અને જેવો હું નીકળ્યો ને ત્યાં વરસાદ ધોધમાર પડવા મળ્યો ઊભો રહ્યો એટલે રહી ગયો પાછો થોડોક આગળ હેલો ધોધમાર વરસાદ ઊભો રહી ગયો તો પાછો ધીમો પડી ગયો મને લાગે આ ઘરે નહીં પૂગવા છે ઊભા રહીને વરસાદ આવી જાય ઊભા રહે એટલે વરસાદ વહી જાય આગળ ગાડી આગળ એટલે વરસાદ આવશે ગંગોત્રી સર્કલ છે ગંગોત્રી બસ સ્ટોપનું ત્યાં છેડ નીચે ઊભો છે વરસાદ રહે ને એની આમ તો હું ભીગી ગયો છું થોડો કોરો છું વધારે નથી પલવું બીકોઝ કપડાની જોડા એક જ છે ચલો કઈ આગળ અહીંયા ડીમાર્ટ ની આગળની ચોકડી અહીંયા ઉભો રહી ગયો પાછો જેવો વરસાદ રહી ગયો નીકળ્યો પાછો ધપમાં પલ્લે
કારણ કે આપણે એટલું બધું નથી પલળવું, ખાલી આગળનું જ પલળે છે, પાછળ નથી પલળતું. આખો પલળે ને તો તકલીફ પડે. આપણે કાંઈ ઉતાવળ નથી, શાંતિથી વરસાદ ધીમો પડે ને એટલે નીકળી જાય. હવે જાજે દૂર નહીં જાય. ચલો ગાઈસ, તો જો અત્યારે નિકોલ ખોડિયાર મંદિરથી હું જાઉં છું. ફાઇનલી બસમાં બેસી ગયો, મસ્ત ભોજન લીધું. અને આજે હું મારી લાઈફમાં પહેલી વાર આટલા શોર્ટ ટાઈમ માટે હું અમદાવાદ આવ્યો. અમદાવાદ મને જનરલી ગમે છે, પણ આટલું બધું શોર્ટ ટાઈમમાં બેગ પાછું સુરત જવું મેં ક્યારેય નથી ગયો. જે હું વ્યવહારિક કામમાં આવ્યો હતો ને એ સંબંધ બાબતની વાત હતી, જે મેં આગળ વાતો કરી હતી, એટલા માટે મારે આવવું પડ્યું. સવારે બધી બેઠક થઈ ગઈ છે, બધી વાતચીત થઈ ગઈ છે. આગળનું અપડેટ હું આપીશ. કોણ છે, શું છે, એ બધી ફ્યુચરમાં જ્યારે ફાઇનલ થશે, બધું નક્કી થશે, ત્યારે આવનારા વ્લોગમાં બધું તમને હું ડિટેલમાં કહીશ. એટલા માટે મેં વ્લોગ નથી લીધો, અને બધું ફાઇનલ હોય પછી આપણે આ બધું સિક્રેટ રાખવું પડે. એની મારું કામ હતું, મેં ફિનિશ કરીને હું નીકળું છું. અને મસ્ત આજે જર્ની સુરતની એન્જોય કરવાની છે. સિટી એમથી ડાયરેક્ટ એક્સપ્રેસ વડોદરા. સુરતમાં બહુ વરસાદ છે, પાણી ભરાણા છે ઠેક ઠેકાણે. દેખતે હે. પૂજાનો ફોન આવ્યો હતો, એ મને કહેતી હતી આવો તો જોજો બધી પાણી ભરાઈ ગયા છે. મેં કીધું હું કામરેજથી હાલીને આવે, ઓકે આવે ખરી, કારણ કે આજની તારીખમાં પહોંચવાનું છે. કાલથી ઓફિસનો વર્ક ફૂલ ઓન ચાલુ કરી દેવાનું છે. આજનો દિવસ વેસ્ટ નથી ગયો, બેસ્ટ ગયો છે. મારી લાઈફમાં પહેલો મેં વાતક આવી હતી, અને મારી પહેલી છે, આ પહેલ છે. જનરલી મારા પપ્પાએ બહુ બધા સંબંધ કરાવ્યા છે, તો થોડુંક મારામાં બી હોય એના સંસ્કારો, તો ભાઈ હું બી આવી રીતના વાતચીત કરી શકું. ચલો, બહુ લાંબી ડિટેલમાં વાત નથી કરવી. હું આરામથી જર્ની એન્જોય કરું, અને મળીએ. રસ્તામાં સારા સારા મોમેન્ટ હશે, કેપ્ચર કરીશ. ન્યૂ પારસ, અને આ બસ પણ ન્યૂ પારસ છે. એસી છે. એસી એટલે લીધું, બારી ખોલી લેવી ને તો સોફા પલ્લેલા હોય, પછી સ્મેલ આવે. હું આવ્યો ને શિલ્પામાં આવ્યો. શિલ્પામાં ક્યારેય નહીં, હું હવે નેક્સ્ટ ટાઈમ શિલ્પામાં નહીં આવું. સોફા મારા પલ્લેલા હતા, બહુ ખરાબ સ્મેલ આવતી હતી. મેં કીધું એસી વાળી કરો. આ સોફો એક નંબર છે, નથી કોઈ પાણી જાતનું, નથી સ્મેલ આવતી, મસ્ત ફ્રેશ છે એકદમ. ન્યૂ પારસ એક નંબર. નેક્સ્ટ ટાઈમ બુક કરીએ ને ત્યારે યાદ રાખવાનું. એમ પહોંચ્યા છે ને અમારી છે પારસ બસ. 3 વાગ્યાથી નીકળશે, 1 કલાક વેઇટ કરો. જોરદાર વરસાદ પડી રહ્યો છે ભાઈ. સુરતમાં એડજસ્ટ કરી રહ્યો, બહુ વરસાદ. મોસમ करने का भाई, झगड़ो नहीं करने का भाई. गाठिया खाता भजिया खाता ગાંઠિયા તને ખબર પડી જાય. શું કરશો? આ પેસ્ટ્યુ લઈને ગાડી ખોલશો, એન્જિન કાઢું જ તારે. ચલો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા. અને અમદાવાદમાં વરસાદ પડ્યો છે, હું બહુ પડે છે અત્યારે. જેવું અહીં સુરતમાં જેવું થયું ને અહીંયા બધી પાણી પાણી, એમ અમદાવાદમાં છે. હે, પેલો વરસાદ અમદાવાદમાં. અમદાવાદનો પહેલો વરસાદ છે, કારણ કે હમણાં એક દિવસ આજથી ચાલુ થયો. હું જ્યાં જાઉં ત્યાં જળ બંબાકાર. એનીવે ફાઇનલી ઘરે પહોંચી ગયો, મજા આવી ગઈ. આજની જર્ની આટલું બધું ફાસ્ટ તો હું ક્યારેય નથી આવ્યો અમદાવાદથી. ઉતરા ભેગો બપોરે રિટર્ન. પણ શું કરું, મારે રોકાવું જ, પણ આ ટાઈમ જ નથી ને મારી પાસે. જોઈ લો રમકડા, જોઈ લો અમારે આ ડોલ ભરવાની. સુરત પહોંચતા સીધા હવાયા ભજીયા પર ત્રાટકીએ. મેડમ ની ઈચ્છા છે, ઘણા ટાઈમ થી ખાતા નથી, ઘણા એટલે થોડાક ટાઈમ પહેલા ગયા હતા, તો એની ઈચ્છા થઈ ગઈ કે હવાયા ભજીયા અને કુંભણિયા ખાવા છે.
तो लेट्स गो। चाहिए मैडम जी, आपके हवाइयाँ रेडी है, लपेटो। બસ બસ, કેટલો બસ. કેટલો અવાજ કરે. Can't believe. ચલો ગાઈસ, ખાડીનું પાણી છે, ખાડીનું પાણી છે. આ છે આપણે આશાદીપનો ઢાળ. Look at the પાણી ગાઈસ. ખાડી હો, ખાડી. ખાડી ભરપૂર ગાઈસ. આ છલી ગયેલું પાણી છે, જો ગટરે લેતું નથી. સુરતનું આનું સોલ્યુશન જલ્દી થાય તો સારું. બિચારા શ્યામ સ્વાગત સોસાયટી વાળા એ બધા નીચાણ વાળા વિસ્તારમાં બહુ હેરાન થાય છે. જલ્દી આનો ઉકેલ લાવો. અત્યારે રજા છે, કાલે રજા છે, એમ બોલ. કાલે રજા. આજે રજા હતી અને ભાઈને કાલે રજા છે ડ્યુ ટુ હેવી રેન. જસ્ટ મેસેજ તો આવી ગયો તો એમના જે સ્કૂલ વાળા ઇન્ફોર્મ કરે ને એમાં, પણ મેં ફોટો મોકલાવું એ મને એવું ખબર. એટલે જસ્ટ અત્યારે મેં રીડ કર્યો મેસેજ. મેં કીધું કાલ રજા જશે, આઈ થિંક બધી સ્કૂલમાં રજા છે તો તારે હશે. ખુશ થઈ ગયો. તમે આવી ગયા છો, તમારું કામ થઈ ગયું. હવે તમે હવે આમ ગેરસ ખબર કેમ આમ ગેરસ ખબર કેમ આમ ગેરસ રજા સાથે ક્યાં જાવ તમારું કામ ના જાવ. ઓફિસે જાવ ઓફિસે જવું છે ને હું નહીં કા. કામ થઈ ગયું તમારું, તમે આવી ગયા. મારું કામ થઈ ગયું, મારું કામ થઈ ગયું, હું આવી ગયો નહીં. તારું કામ થઈ ગયું, હું આવ્યો એટલે તારે કાલ રજા લે તારે વાય. એ કે તમારું સારું કામ થઈ ગયું, તમે આવી ગયા. મને આવવાનું ના. હા પણ હા અજયભાઈ તું કામ કરજે. Is My village name is Victoria. Is ISH ISH V V A A R I R I Y A. Y A. હવે માઇક તો આખું કરી વાંચ્યું. My village name is Victoria. અને ટાઈમ થઈ ગયો છે 10. મારે શિવાંશભાઈ જો કરીએ છે ચિપ્સ ખાઈ રહ્યા છે ને અહીંયા ભાઈ રમકડે રમી રહ્યો છે અને હું બસ જસ્ટ એની સાથે રમું. હમણાં જસ્ટ કોલ કર્યો તો ચિરાગ સરને ગરબામાં જવું હતું. આજે રજા છે. ભાઈ કાલે એની પહેલાં હું જ્યારે ગયો હતો ને વરસાદ હતો ને ત્યારે મારે ધક્કો થયો. રજા હતી ને હું ગયો પછી કોલ કરી જાઉં જેથી કરીને ધક્કો ના રહે. મજા આવી ગઈ. અને યસ, વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં. તબ તક બાય. જય સોમનાથ, જય માતાજી.